નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં જિલ્લા પોલીસ અધિક્ષકનો સપાટો બોલાવાયો છે, જેમાં આણંદ સબજેલ ખાતે ફરજમાં બેદરકારી દાખવનાર 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આણંદ સબજેલ ખાતે ફરજમાં બેદરકારી રાખનાર 4 પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ જિલ્લામાં આવેલી સબ જેલમાં અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જનવરે તારીખ 27/1/2025 રોજ રાત્રિના સમયે આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલના સુપરવિઝન હેઠળ એસજી સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ રૂરલ તથા એચ.એચ. પરમાર હેડક્વાર્ટર્સ આણંદને સાથે રાખી આણંદ સબજેલની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવેલ હતી. આ વિઝિટ દરમિયાન આણંદ સબજેલમાં 3 મહિલાઓ હાજર મળી હતી, જે અંગે તપાસ કરતા કોઈપણ સમક્ષ અધિકારીની મંજૂરી વગર અનઅધિકૃત રીતે સબજેલમાં આરોપીઓને મળવા માટે પ્રવેશ કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબત ખૂબ જ ગંભીર હોવાથી જેલગાર્ડની ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે બહારના વ્યક્તિઓને જેલમાં પ્રવેશ આપી એક જવાબદાર પોલીસ કર્મચારી તરીકેની ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાના કારણે જેલગાર્ડ ફરજ ઉપરના હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દક્ષિશ કુમાર હિંમતભાઈ, 4 પોલીસ કર્મચારીઓને પોલીસ અધિક્ષક જીજી જસાણી દ્વારા ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવ્યા છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.